વિક્રમ 2082ના શુભ દિને નૂતન વર્ષના અભિનંદન સાથે સૌને જય શ્રી સ્વામિનારાયણ. Early morning 7 o'clock, Mandir is ready to celebrate New Year's here in Wilson મંદિર. જેમ જેમ હરિભક્તો મંદિરમાં આવવા લાગ્યા તે પ્રમાણે કાર પાર્કના વોલન્ટિયરો તેને ગાઈડન્સ આપી અને કાર પાર્કમાં વ્યવસ્થિત કાર પાર્ક કરાવી અને ત્યાર પછી મંદિરના દર્શન માટે અહીંયાથી નીચેથી એન્ટ્રન્સ શરૂ થાય છે. શરૂઆતથી જ એક્ઝિબિશનમાં એન્ટર થઈ અને જે મંદિર શું શું પ્રવૃત્તિ કરી રહ્યું છે અને શું શું કરવાનું છે તેના અનુલક્ષમાં બેઝમેન્ટમાં હરિભક્તો દર્શન કરી અને ત્યાર પછી ઉપરના મંદિરના હોલમાં જઈને અન્નકૂટના દર્શનનો લાભ લઈ શકે છે. In this exhibition, you will see a text and a few pictures of Sikshapatri and Sri Swaminarayan Bhagwan handed over to Sir Malcolm at the time in Rajkot. And this Sikshapatri will be celebrating 200 years, which consists of 212 sloks, how to live a spiritually and a healthy life for the human being. Next year, January 4th to 11th, 2026, Mandir will be hosting a Sikshapatri Parayana by Bhuj Santo. As we move further to the exhibition, it shows what Mandir does for us, and it's best to send our kids in a Bal Kendra, Gujarati school and Yuak Mandal to educate about the spiritual of Swaminarayan Sampradaya. And this section shows to encourage footballs for the girls, which just recently started and it's a high demand. So all the young girls can join for Saturday football. Couple of weeks ago, they won a trophy against the other girls football team. આ લેડીઝ સાયકલિંગ રિસન્ટલી જ મંદિર દ્વારા શરૂ કરવામાં આવી છે અને આમાં ઘણી યંગ લેડી જોઈન થઈ છે અને એમના હેલ્થ માટે આ એક્ટિવિટી એક ખરેખર જોઈન થવા જેવી છે. અને સાથે સાથે ઉપરના વેડિંગ હોલમાં એવરી વીક લેડીઝ યોગાના ક્લાસ બી ચાલુ છે, તો આમાં ઘણા જોઈ શકે છે. અને આ બીજી એક્ટિવિટી છે મંદિરના ક્લાસિકલ મ્યુઝિક, તબલા, ઢોલ, એની પણ એક્ટિવિટી ચાલુ છે. આ એક ખરેખર ઇમ્પોર્ટન્ટ ઓનગોઈંગ હેલ્પિંગ હેન્ડ ચેરિટી એવરી સેટરડે ઓન વિલ્સન હાઈ રોડ been generously donated to the people who need food. અને આમાં કોઈને નાનું મોટું સપોર્ટ કરવું હોય, કંઈ રાશન દેવું હોય તો આ એવરી સેટરડે મંદિરની વોલન્ટરી ટીમ ત્યાં જઈ અને આનું વિતરણ કરે છે. આ સારું એક્ઝિબિશન આપ જે જોઈ રહ્યા છો તે યુવક મંડળના હરિભક્તો, ગર્લ્સ અને બોયઝ તથા ટેલેન્ટ ગાઈડ્સ, ઇલેક્ટ્રિશિયન, ઇલ્યુઝન જુદા જુદા આઈડિયા કરી અને આ દિવાળીના દિવસે, નવા વર્ષના દિવસે આ એક્ઝિબિશન અહીંયા પ્રેઝન્ટ કરવામાં આવ્યું છે. તો ખરેખર મંદિર વતીથી આપ સૌ જે આમાં જે ભાગ લીધો છે તેનો ખૂબ ખૂબ આભાર અને આવી નવી એક્ટિવિટી કરતા રહ્યો એવી સૌને ભલામણ. After visiting the exhibition, now it's time to go upstairs in a prayer hall જ્યાં અન્નકૂટના દર્શન અને સંતોના આશીર્વાદ સાંભળી. બોલો ઘનશ્યામ મહારાજની જય. વિલ્સન મંદિરમાં બિરાજતા આપણા ઘનશ્યામ મહારાજ આજે તમારી ઉપર રાજી છે. નૂતન વર્ષ છે. બાળકોને વિદ્યારૂપી સંપત્તિ મળે, યુવાનોને ધનરૂપી સંપત્તિ મળે અને વડીલોને પરિવારનો પ્રેમ મળે એવા રૂઢ આશીર્વાદ ઘનશ્યામ મહારાજ બધાને આપે છે. આખા વિશ્વને આ ત્રણ વસ્તુ જોઈ છે. નાના બાળકોને બાળપણાનો આનંદ જોઈ છે અને વિદ્યા સંપાદન કરવી છે. યુવાનોને ધન જોઈ છે અને વડીલોને બાળકોનો એના પરિવારનો પ્રેમ જોઈ છે.
તો 3 વસ્તુ નવા વર્ષે આખા વિશ્વના લોકોને મળે એવા ઘનશ્યામ મહારાજ અહીં યુકેથી બધાને આશીર્વાદ પાઠવી રહ્યા છે. દિવ્ય અન્નકૂટ થયો છે અને આ બધા પ્રેમી ભક્તોનો ભાવ છે. ચારે બાજુ તમે જુઓ છો અન્નકૂટના દર્શન થાય છે. બહેનો ભાઈઓ સાથે મળીને અન્નકૂટ કર્યો છે. ભુજ મંદિરના મહંત સ્વામી સહિત બધા સંતો આખા વિશ્વના લોકોને આશીર્વાદ આપી રહ્યા છે. નરનાળીઓ તમારી ઉપર ભુજ નિવાસી રાજી છે. પૂજ્યપાદ મહારાજ શ્રી, મોટા મહારાજ શ્રી અને લાલજી મહારાજ પણ આ ઘનશ્યામ મહારાજની સ્મૃતિઓ સહિત તમને બધાને આશીર્વાદ આપે છે. અસ્તુ, બધાને જય સ્વામિનારાયણ. Let's look at the huge variety of different types of food for New Year's to ભગવાન. તો ચાલો થોડીક ઝલક માણીએ. ભગવાન પાસે નવા વર્ષના થાળ ધરેલા છે અને આપણે એના દર્શનનો લાભ માણીએ. જમો થાળ મેવાના શ્રીજી, જમો થાળ મેવાના શ્રીજી, જમો થાળ મેવાના શ્રીજી, જમો થાળ મેવાના શ્રીજી, ઠંડા જલ પાન કરોજી, જમો થાળ મેવાના શ્રીજી, ઠંડા જલ પાન કરોજી, જમો થાળ મેવાના શ્રીજી. At the same time, 2 o'clock this morning, early morning, kitchen team and kitchen volunteers are cooking for lunch Mahaprasad, which will be served around 4,000 people after the Maha-Aarti. And this is totally healthy, fresh food, and everyone are been invited free of Mahaprasad lunch, and let's enjoy Mahaprasad after the Maha-Aarti. All VIP guests, police inspector, councillors, politicians and business people are started joining the New Year celebration. સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. હવે આ સભામાં સર્વે ગેસ્ટ, વીઆઈપી અને વાઇસ મેયર ઓફ લંડન આ સર્વેનું હાથોરાથી સન્માન કરવામાં આવશે. ત્યાર પછી સંતોના આશીર્વાદ, ટ્રસ્ટીના અભિપ્રાય, ત્યાર પછી મહંત સ્વામીના આશીર્વાદ અને મહારાજશ્રીના આશીર્વાદ. આ પ્રમાણે સભાનું કાર્ય ચાલુ રહેશે અને સભાના કાર્ય બાદ મેઇન આરતી, મુખ્ય આરતી, મહાઆરતીના સર્વે હરિભક્તો અને ગેસ્ટ સાથે આજના અન્નકૂટની આરતીનો પ્રારંભ કરવામાં આવશે. આ સભામાં ઉપસ્થિત આપ સૌ ભગવાનના એકાંતિક ભક્તોને ભાવપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ. મારા ભક્તો,
you appreciate how much I am so grateful to be a part of the community today. And also I know that this beautiful temple is celebrating its 50th birthday. So I would just like to say happy birthday to all of those who I know have worked so hard to make this day come to fruition, and to all of the amazing volunteers who I know helped with the setting up and the designing of all that you see around you. I just want to say thank you and congratulations, because it is incredibly beautiful. And to everyone here today, thank you so much for allowing me to be part of the celebrations today. Thank you to every single one of you, Kujibai and everyone, the trustees, the chairman, everyone, the volunteers, for putting on such an amazing event for today as well. Yeah, and just looking around, I can see the theme is themed around women as well, right? So, and it's always good that we recognise the contributions that the women and young girls make. પવિત્ર સંતો, મંદિરનું ટ્રસ્ટી મંડળ, કમિટી, બોર્ડ બધાય અને સભામાં બેઠેલા તમામ ભક્તોને સૌથી પહેલા તો નવા વર્ષના ભાવથી જય સ્વામિનારાયણ, હેપી ન્યૂ યર. એટલે હેપી ન્યૂ યર થાય, બાકી આપણે હેપી ન્યૂ યર થાય નહીં. એટલે એક વર્ષ સુધી પ્રેક્ટિસ કરવાની, ગમે એ પોઝિશન આવે આપણે હેપી રહેવાનું. અને ટફમાં ટફ જોબમાં છે કે પોઝિશન ચેન્જ થાય પણ આપણું હેપીનેસ ચેન્જ ન થાય. એવા અમે તમને આશીર્વાદ આપીએ છીએ. અમે સંત છીએ એટલે બીજું શું આપીએ? કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ ક્રિએટ થાય પણ આપણા માઇન્ડમાં ડિસ્ટર્બ ન થાય, એ આપણી સ્ટેબિલિટી કહેવાય. ગમે એટલી દિવાળી ઉજવશું પણ આપણે કરવાનું આ છે સ્ટ્રોંગનેસ આવવું જોઈએ, કારણ કે પોઝિશન આપણા હાથમાં નથી, પણ આપણી જે સ્થિતિ રાખવી એ આપણા હાથમાં છે. તો પરિસ્થિતિ તો ચેન્જ થશે, પણ આ ઘનશ્યામ મહારાજના જે કહું એવો પાવર દો બધાને કે પોઝિશન ગમે એવી ચેન્જ થાય પણ એની મનસ્થિતિ, જે મનની સ્ટેબિલિટી છે, ક્યારે એંગર થવું જ નહીં. ગમે એમ થઈ જાય ને, ગમે એ પરિસ્થિતિ આવી જાય, ગમે આપણા સાથમાંથી લોસ થઈ જાય, ફેમિલીમાં કાંઈ ગમે એટલો મોટો ડિસ્ટર્બ થાય, પણ માઇન્ડમાં ડિસ્ટર્બ ન થવો કે પાવર આ ઘનશ્યામ મહારાજ સિવાય કોઈની પાસે નથી. આની સાથે તમારે કનેક્ટ થવું પડશે. વિધાઉટ ધીસ કનેક્શન પોસિબલ જ નથી. ગમે એટલું પાવરફુલ માણસ હશે, કઈ ડિસ્ટર્બ થશે, ફેમિલીમાં તૂટી પડશે, લડવા મંડી જશે, 2 દિવસ સુધી ખાવાનું નહીં ભાવે, નીંદર નહીં આવે. ત્યારે શ્રીજી મહારાજને મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું કે હે મહારાજ, ભગવાન પોતાના ભક્તો ઉપર અને નૂતન ઉષાવી ગંધનના શુભ આશીર્વાદ સાથે ઘણા હે પૂર્વક જય શ્રી સ્વામિનારાયણ. જીવનની અંદર હંમેશા સુખ, શાંતિ, સમૃદ્ધિ હંમેશા વધતી રહે. Sudhana
I'm Neil Nerva, councillor for Queen's Park, which is where Willesden Temple started out 50 years ago. I am really proud and honoured to be here today as part of the Diwali celebrations, and I'm really taken by the Better Together approach. It's an honour and a privilege to be here. Well done for 50 years. Thank you.